હાલો મિત્રો, આજના વાવાઝોડાના તાજા સમાચાર. દરિયામાં ચક્રવાત રેમલનું ડરાવનું સ્વરૂપ, વીજળીના થાંભલા ઝાડપી છાપ, પાણીમાં મકાનો તણાયા. 135 કિલોમીટરની સ્પીડે ચક્રવાત લેન્ડફોલ. તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. આપણી ચેનલ ઉપર MS ન્યૂઝપેપર. રેમલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારના કેનિંગમાં લેન્ડફોલ કર્યું છે. પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના કેપુપાર વચ્ચે પવન 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચ્યો હતો તેમજ ભારે વરસાદ પડ્યો હતો. વાવાઝોડાએ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા, મકાનો દરિયાધ્રાસ થયા, વીજ થાંભલાઓ પણ ધરાશાયી થયા તેમજ સુંદરવનના ગોસા વિસ્તારમાં કાટમાળ નીચે દબાઈ જતા એક વ્યક્તિ ઘાયલ થયો.